જો મેળી ઉપર ચડું તમને એક નવી વસ્તુ બતાવું તો જો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે તો અહીંયા તો મોટરનો અવાજ આવે છે તો બ્લોગની સ્ટાર્ટ છે ને અત્યારે કરી દીધી છે. આજે છે નેક્સ્ટ ડે અને અત્યારે જો મેળી ઉપર ચડું તમને એક નવી વસ્તુ બતાવું. તો અત્યારે જો એનું કામકાજ છે ચાલુ છે, બનો છે એ કરે છે ને મેં કીધું કે 9 વાગી ગયો તો બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. હજી કામ બધું પડ્યું છે, રસોઈમાં થોડું ઘણું થયું, નાવાનું કપડાં ને એ બધું બાકી છે. પણ ભનાને પાછું પોરબંદર વાયું જાઉં તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં, નહીં તો પછીથી કરીશ. ને પ્લીઝ મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો નવીન વસ્તુ છે ને આ છે. તો ગાઈસ અમે હે ને મેળી ઉપર સોલાર ફિટ કરાવ્યા છે. તો જો જોઈ લો ગાઈસ, વિડીયો ઉતારવાની પરવાર નથી આવી મારે. હું આવી તો કેટલા દિવસ થયા ને અહીંયા અઠવાડિયા અને માથે થઈ ગયો આવી, અને 10 દિવસ થઈ ગયા ઘરે આવી. અને પણ ફ્રીજ નથી, લેવું ને દેવું ને લગ્ન ને એ બધું હતું, પછી તો પરવાર નથી આવી મારે. ને જો અત્યારે સોલારમાં ધૂળ ચડી ગઈ તો એમ બાપ દીકરો બે છે જો સોલારમાંથી ધૂળ કાઢે. જો ગઈશું ઊંચી ચડી, કારણ કે એમ ભીન અમે મોજા પહેર્યા, મારા મોજા ભીંજાઈ જાય પાણીથી. કેટલી પ્લેટ આવી? 1 2 3 4 5 6 પ્લેટ આવી છે. હમણાં જ નાખવા, હજી થોડા દિવસ જ થયા નાખવા એને, જાજુ નથી થયું. 20 દિવસ થયા છે નાખવા એને. અમે વાં હતા ને સાઈડ ઉપર તો તે દી નાખવા હતા, અહીંયા ફિટ કરી ગયા હતા આવીને. તો વાં સાઈડ ઉપર ડુંગરમાં પાથરેલું હતા એ તો ધૂળા જૂતી, એ કેદું ધોવે લેતા એ છે ગોઠવાવ લેવાય. તે આને ધોઈએ નો તો કામ થાય છે. પડની નો ધ્યાન રાખજો ઓલી ગમા. તો ગાઈસ જોઈ લીધા ને અમે સોલાર ફિટ કરાવ્યા. આજે ફાઇનલી જોવાનો વારો આવી ગયો. હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 11:11 10 મિનિટની વાત છે ને કપડાં 2 દિવસ થયા ને અહીંયા પડ્યા હતા ધોયેલા. તો કાલે પોરબંદર ગયા હતા તો પરવાર નથી આવી મારે હકેલવાની. તો જો અત્યારે બધા કપડાં હકેલા મારા અને ભનાના. હવે બધા એની જગાએ આખા બોક્સમાં પેક કરી અને મૂકી દઉં તો થોડીક રૂમમાં જગા થાય. બાકી તો કપડાં જ કપડાં એટલા દિવસ થયાના ભેગા બધા લગ્નના હતા તો ધોઈ તો મેં નહીં ખાતા એક દિવસ મશીનમાં બધા ધોવામાં તો કંઈ વાર નથી લાગી. હવે જો હકેલી અને બધા પેક કરી અને મૂકી દઉં ને પછી હજી રોટલા ને રસોઈ બાકી છે ને નાહવા જવું છે. તો નાહી આવું તો પહેલાં કામ કરી લઉં, પછી નાહવા જાઉં. તો જો હું તમને બતાવું, હજી કોયલી મારી ગઈ નથી. તો ગઈશ જો બધા કપડાં પડ્યા આખા હકેલી અને કબડમાં મૂકી દઉં. હવે તો ચાલો ફટાફટ કરી લઉં. અત્યારે 1:15 જેવું થયું ને મેં નાહી ધોઈ લીધું ને કપડાં હતા જે ધોવાના એ પણ બધા ધોઈ નાખ્યા. ને ભનો છે પોરબંદર ગયો, મહેમાન આવ્યા હતા એને મૂકવા ગયો છે. ને બસ જો હવે જમવા બેઠી હું. ભનાને તો મોડું થશે કે હમણાં નહીં આવું, તો મેં કીધું કે ચાલો હવે હું ખાઈ લઉં. તો આજે મેં જમવામાં બનાવ્યું છે મગ ભાત છે ને પાપડ. મગ ભાત હોય એટલે હું રોટલો ન ખાઉં. તો ચાલો હવે હું જમી લઉં. તો હેલો ગાઈસ, અત્યારે વાગ્યા 5 અને જો ભનો અત્યારે હમણાં થોડી વાર અડધી કલાક પહેલાં આવ્યો અહીંયા. પછી બપોરે હું ખાઈને હોઈ ગઈ હતી, થાકોડો હતો કેટલા દિવસ છે, બપોરે હોતી નથી તો હોઈ ગઈ હતી. ને અત્યારે જોઈ હવે મેં ખાવાનું કીધું, મને કે ખાવું નથી તો ફ્રૂટ તો અડધા પડ્યા હતા ને અડધા લઈ આવ્યા. તો મેં કીધું કે ચાલો ફ્રૂટની ડીશ બનાવીને એને આપી દઉં. તો જો ફ્રૂટ તો ફ્રૂટી લઈ આવ્યો, પણ ખરી ફ્રૂટમાં તો દ્રાક્ષ ને કેળા ને સફરજન ને કેરી લઈ આવ્યો. ને અહીંયા જો મેં ડીશ બનાવી તો એને દેતી આવા. મહેમાન છે એકાદું રોકાણું છે એ પણ ખાઈ. તો બસ જો ચાલો તરબૂજા અને કેરી ખાવા તમે પણ. ને હવે આ બધું મૂકવાનું છે તો એ મૂકી પણ દો.
કેરીઓ તો ખા, મીઠી હોય કે કાં તરબૂજ તો ખાધું. તો ગઈશ અત્યારે સાંજના 8 વાગ્યા ને અમારે મેં કીધું હતું તમને થોડી વાર પહેલાં કે અડધા મહેમાન વહી આવ્યા અને અડધા છે રોકાણા છે. તો અત્યારે જો હું સેન્ડવિચ કરું, ભનો કેરી લઈ આવ્યો તો રસ રોટલી કરી અને સેન્ડવિચ કરું છું. તો અત્યારે થઈ જાય ને તો પછી જમવા બેહાડી દઉં. 2-3 થઈ ગયા, પીઝા મશીનમાં થાય છે અને આ બાકી છે બધા કરવાના. તો ચાલો હવે જો ગરમા ગરમ હે તો જમવા બેહાડી દઉં ને આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.